સવાર થતાં અદશ્યરૂપ ધારણ કરી તે તેને ઘેર પાછો ફર્યો. આમ કેટલાય દિવસો સુધી તાંત્રિક રાજકુમારી સાથે કામસુખ ભોગવ્યું. આ પછી એક દિવસ પહેરેદારોએ રાજકુમારીના નીચલા હોઠ પર નાના નાના ઘાના નિશાનીઓ જોઈ. તેઓ અંદર અંદર મંત્રણા કરવા લાગ્યા. એમને રાજકુમારીના શરીર અને હોઠ જોઈ તેમને થયું, આવા સુરક્ષિત મહેલમાં રાજકુમારી સાથે વ્યભિચાર શી રીતે શક્ય બને? આપણે રાજાને કાને આ વાત નાખવી જોઈએ. આમ વિચારી રાજમહેલના કંચુકીઓએ એક સાથે રાજા પાસે જઈ કહ્યું, મહારાજ, અમને વધારે તો ખબર નથી, પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં કોઈક પારકો પુરુષ રાજકન્યાના મહેલમાં આવતો લાગે છે. હવે આપ યોગ્ય લાગે તેમ કરો. આ સાંભળીને રાજાની ચિંતા વધી ગઈ. તે વિચારવા લાગ્યો, આ જગતમાં દીકરીનો જન્મ તેના પિતાની ચિંતા વધારી દે છે. તેનો હાથ કોને સોંપવો એ બાબત મોટી સમસ્યા પેદા કરે છે. એનો હાથ બીજાના હાથમાં સોંપ્યા પછી પણ તેના સુખદુઃખની બાબતમાં પિતાને ભારે ચિંતા સતાવે છે. રાજા ચિંતાતુર થઈ વિચારવા લાગ્યો, નદીઓ અને સ્ત્રીઓ બંને સરખી રીતે પ્રભાવશાળી હોય છે. નદીને કુલ કિનારો હોય છે, જ્યારે સ્ત્રીનું કુળ પરિવાર હોય છે. નદી એના ધસમસતા પ્રવાહથી કુલનો નાશ કરે છે, જ્યારે સ્ત્રીઓ તેમના પાપથી કુલ પરિવારનો નાશ કરે છે. આમ વિચારીને રાજાએ તેની રાણીને કહ્યું, દેવી, જરા સાંભળો, આ પહેરેદારો શું કહે? રાણી રાજા પાસેથી હકીકત જાણ્યા પછી વ્યાકુળ થઈ ગઈ. એ તરત જ રાજકુમારીના મહેલમાં ગઈ. તેણે રાજકુમારીના નીચલા હોઠ પર ઘાના નિશાન જોયા. કહ્યું, અરે પાપી, તે કુળને કલંકિત કર્યું છે. તે કેમ તારા ચારિત્ર્યનું સત્યાનાશ વાળી દીધું? એવો કોણ છે જેને માથે મોત ભમી રહ્યું છે? માતાની વાત સાંભળી ભય અને સંકોચથી ભોંય ખોતરતી બોલી, માતા, રોજ મધરાતે સ્વયં ભગવાન વિષ્ણુ મારી પાસે આવે છે. મારી વાત તને જો સાચી લાગતી ના હોય તો ક્યાંક સંતાઈને તું તારી આંખોથી ભગવાન વિષ્ણુને અહીં આવેલા જોઈ શકે છે. દીકરીની વાત સાંભળી રાણી અતિ આનંદ પામી. તે દોડતી રાજાની પાસે પહોંચી અને બોલી, મહારાજ, લાગે છે કે આપનું ભાગ્ય ખીલી ઉઠ્યું છે. રોજ મધરાતે સ્વયં વિષ્ણુ ભગવાન રાજકુમારીના મહેલે પધારે છે. તેમણે રાજકુમારી સાથે ગાંધર્વ લગ્ન પણ કરી લીધું છે. આજે રાત્રે ઝરૂખામાં બેસીને ભગવાનના દર્શન કરીશું. તેઓ માનવયોની સાથે વાત કરતા. રાજા આ વાત સાંભળી ખૂબ ખુશ થયો. તે અડધી રાત્રે રાણીની સાથે જઈ ઝરૂખામાં બેસી ગયો. તેમણે આકાશમાંથી નીચે ઉતરતા ભગવાન વિષ્ણુને જોયા. તેણે રાણીને કહ્યું, આ સંસારમાં કોઈ એવો બડભાગી નહીં હોય કે જેની પુત્રીને સ્વયં ભગવાન ચાહે છે. હવે આપણી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે. હવે હું જમાઈ ભગવાનની મદદથી આખી પૃથ્વીને મારે તાબે કરીશ. આમ વિચારીને રાજાએ પડોશી રાજાઓના રાજ્યોની સરહદોનું ઉલ્લંઘન કરવા માંડ્યું. બીજા રાજાઓએ આ જોઈને ભેગા મળીને તેની સાથે યુદ્ધ કરવાનું નક્કી કરી લીધું. આ સંજોગોમાં રાજાએ રાણી દ્વારા રાજકુમારીને કહેવડાવ્યું, દીકરી, તારા જેવી ભાગ્યવાન દીકરી અને સ્વયં નારાયણ જેવા જમાઈ મળ્યા હોવા છતાં શું એ શક્ય છે કે બધા રાજાઓ ભેગા મળી મારી સાથે યુદ્ધ કરે? તો આજે જમાઈરાજને સમજાવજે કે તેઓ આપણા દુશ્મનોનો નાશ કરે. રાણી મારફત પિતાની ઈચ્છા જાણી રાજકન્યાએ મધરાતે વિષ્ણુ ભગવાનના રૂપમાં આવેલા તાંત્રિકને કહ્યું, આપ જેવા જમાઈ હોવા છતાં દુશ્મન રાજાઓ પિતા સાથે યુદ્ધે ચઢે એ યોગ્ય ગણાય નહીં. માટે આપ કૃપા કરી બધા દુશ્મન રાજાઓનો સંહાર કરી નાખો. તાંત્રિકે કહ્યું, તમારા પિતાના શત્રુઓ છે કેટલા? મારા આ સુદર્શન ચક્ર વડે હું એ બધાના માથા ધડ ઉપરથી ઉતારી લઈશ. આમ કેટલાક દિવસો પસાર થઈ ગયા.
દુશ્મન રાજાઓએ રાજકન્યાના પિતાને કિલ્લામાં પૂરી દીધો. આ તરફ રાજકન્યાએ વિષ્ણુરૂપમાં રહેલા તાંત્રિકને કહ્યું, ભગવન, સવારે ચોક્કસ અમારું આ નિવાસસ્થાન પણ આંચકી લેવાશે. હવે અમારી પાસે ખાવાનુંય બચ્યું નથી. બધા સિપાઈઓ યુદ્ધમાં ઘાયલ થઈ ગયા છે. તેઓ હવે વધારે લડાઈ લડી શકે તેમ નથી. આ પરિસ્થિતિમાં આપને ઠીક લાગે તેમ કરો. રાજકુમારી પાસેથી રાજાનો સંદેશો સાંભળીને વિચાર્યું, નિવાસસ્થાન છીનવાઈ જશે તો રાજકુમારીને હું મળી નહીં શકું. માટે ગરુડ પર આરૂઢ થઈ મારે હવે આકાશમાં ઉડવું જ પડશે. શક્ય છે કે દુશ્મનો મને ખરેખર વિષ્ણુ ભગવાન માનીને ડરી જાય અને રાજાના સૈનિકોના હાથે માર્યા જાય. મનમાં આમ વિચારી સવારે દાતણ કરીને તેણે રાજકુમારીને